ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 22 રવિવાર. નિરંજન કહે છે કે હે પ્રભુ અલખરાય, આ 24 ગુરુના ગુણસાર બોધની સમજથી હું તો એવો હળવો થઈ ગયો છું કે હું કોણ છું, ક્યાં છું, શા માટે આવ્યો છું, ક્યાં જવાનું છે ને ક્યાં જઈ રહ્યો છું, એવા કેટલાય અટપટા પ્રશ્નોનું, શંકાઓનું સમાધાન થઈ ગયું છે. મારું જન્મોજન્મનું અજ્ઞાન, અહંકાર એ બધું જ ઓગળી ગયું. પ્રભુ, મારી તો આજે આંખ પણ ઊંચી થતી નથી. આપને સંબોધવા મારી પાસે કોઈ વાચા નથી, મારી પાસે કોઈ શબ્દો નથી, કોઈ ભાષા નથી. હે નાથ, આપની બલિહારી હું પાગલ શે મુખે ગાઉં? અલખજીએ નિરંજનને ભાવ સમાધિમાંથી જાગ્રત કરીને ફરીવાર આ જીવનો, જગતનો અને વારંવાર જન્મનો નાતો સાથી છે તે યદુને નિમિત્ત કરીને કહ્યું. આ 24 ગુરુઓ સાચા, એનો બોધ પણ સાચો, પણ જ્યાં સુધી સાચો વૈરાગ્ય મનમાં ઠસતો નથી ત્યાં સુધી આ બોધનું સૂક્ષ્મ રહસ્ય સમજાતું નથી. એટલે પ્રથમ પાયો વૈરાગ્યનો છે. આ જગતમાં જન્મેલા આ દેહને વ્યર્થ, મારો મારો એમ કહીને અજ્ઞાનથી એને લાડ લડાવે છે. માતા પિતાના મેલથી નિર્માણ થયેલા આ અમંગળ દેહને ઉડી જતા એક પલની પણ વાર લાગતી નથી. એને ભાડાની ગાડી સમો ગણીને યથાયોગ્ય અન્ન, જળ, પોષણ આપી ઈશ્વર પ્રાપ્તિ માટે પ્રયત્નોમાં લગાડવો જોઈએ, નહીં તો આખરે પસ્તાવાનો વારો આવે છે. જો જીવ ઈશ્વર પ્રાપ્તિમાં તદ્રુપ થતો નથી અને બીજી બધી ઈચ્છાઓ અને વાસનાઓમાં ભટકતો રહે છે તો એ વાસનાના બી કાયમ રહીને ફરી ફરીને અનેક જન્મ મરણના ચક્કરમાં ઘૂમરાવશે અને વારંવાર દેહ નિર્માણ કરવો પડશે. માટે આ દેહનું અભિમાન ત્યજીને જ્ઞાનાગ્નિથી વાસનાના બીને બાળી નાખીને શરીર નિમિત્તથી થતા કર્મોને પ્રારબ્ધાધીન માનીને બધું જ એના શ્રીચરણોમાં સમર્પિત કરીને તેનામાં જ તદ્રુપ થવાનો અંતિમ દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. શ્રી દત્ત મહારાજશ્રીની અગાધ ગૂઢ જ્ઞાન ગોષ્ઠીની સમજથી યદુરાજાએ અજ્ઞાનનો ધ્વંસ કરી, દ્વૈતનો નાશ કરી, દંભાદિક આદિનો ત્યાગ કરી શ્રી દત્ત મહારાજશ્રીના અખિલ વિશ્વના વિરાટ સ્વરૂપના દર્શન કરતા શ્રી દત્તના શ્રીચરણોમાં આડોટી વંદન કરવા લાગ્યો. શ્રી દત્ત ભગવાને તેની સમર્પણની ભાવભક્તિ જોઈને તેમનો વરદ હસ્ત યદુના મસ્તકે મૂકી ગુપ્ત થાય છે. યદુ સહ્યાદ્રીના શિખરે શ્રી દત્તની પ્રકૃતિમાં પણ તેને જ નિહાળતા નિહાળતા કૃતકૃત્ય થઈ સ્વાત્માનંદની મસ્તીમાં અખંડ ભૂમંડલે સ્વેર વિહાર કરતા શ્રી દત્ત પ્રભુના શ્રી હૃદયમાં લીન બન્યો. આમ નવધા ભક્તિની અર્ચન ભક્તિના સમર્પિત ભાવથી યદુ નિર્વાણના મહાપદને પામ્યો. અલખ નિરંજનને કહે તર્યો એમ યદુ જાણ, અગાધ લીલા ત્રીસની જાણે કોણ પ્રમાણ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 55 દોહરો 137. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.